ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. પણ પહેલાં તો કાલ રાત્રે મારા માસીને એ લોકો આવ્યા હતા, તો બાળકો સાથેની થોડી ઘણી મસ્તી જે હતી એ તમારી સાથે શેર કરું છું. તો પહેલાં એ જોઈ લ્યો, પછી આજના દિવસમાં આગળ વધીએ. આમ જો આ દીદી દીદી બોલાવે એ કરતો એમ નહીં દીદી કેમ કરવાનું? જા હા આને કોઈક નખરા કરવા વાળો હોય ને તો એ આખો દી હચવાઈ જાય, એને બીજું કઈ ન જાય, એને કોઈક નખરા કરાવવા વાળો જોઈએ. આ ગાંડું પાણી કોને જોઈ છે? ઠીક એવું છે. કાર્ટૂન મૂકી દે એને ધાત્રી જોઈ, ધાત્રી દીદી જોઈ, એની યાર રમવા જોઈ. કાર્ટૂનમાં અત્યારે જોઈ જોઈને શીખે છે ને, પછી ધાત્રી દીદી પાસે શીખી જાય. સમજો શિવું, તારે જવું છે એ દીદીને ઘરે જવું છે? હે દીદીને ઘરે જવું છે? આ પવન આવે તો તું ઉડી જા કે ન ઉડી જા? પવન આવે તો ઉડી જા ને, ન ઉડ તો તનું ઉડી જાય, કોણ ઉડી જાય? વેદુને લઈ જાવી, વેદુને બાંધી દો ને, વેદુને ભેગી બાંધી દો ને એટલે કોઈ ન ઉડે. બે બાજુ એક એક હાથમાં પકડી લે ને એટલે વેદુ કોઈને ઉડવા ન દે. કા વેદુ માપે હો, ઢોળતી નહીં, પછી તું ચાલુ ને ચાલુ હોય, માપે રહી જાય. તું કહેતો હતો ને વિનુ દાદાને વાડીએ જાહું આપણે, વિનુ દાદાને વાડીએ. હા લખવામાં હાલ આવતો હોય. સમજો ટાટા કરવા ઊભો તો થા, નથી કરવા ટાટા તો આ દીદી બે દસમાનું પડે ને, બે ભેગા બાને લેતા આવજો હથવારો કરવા. હા નીંદર આવવા માંડી, બહુ સારું. તને લખવાનું થાય ને એટલે બધું યાદ આવશે. ટાટા કરી દે. એટલે આ મારું બાળક તો ઊંધું પડી અને આટલા કંદાયણું કરી છે. રાતના 10:30 વાગવા આવ્યા છે અને આ બાળક આવા ખેલ કરી રહ્યું છે અને નીચે બી આવી બધી રમખાયણું બોલાવી છે. હાથ કરતા આમ શિવ, તારા હાથ બતાય તો. ધોયા હવે ધોયા જા, હવે આ ધોયા હેલો ઉઈ જવું નથી. લાગી જાય હવે. આ બધું કોણ ઉપાડશે? આ બધું ખમદાયણું કોણ ઉપાડશે? હાલ તો પોતું કરી નાખીશ ને હવે. અહીંયા પોતું કોણ કરશે? અહીંયા આ પોતું કોણ કરશે હવે? હે હાલ તો કર્યું બધા. ને કાલે રાત્રે બુધવાર હતો એટલે મેચનું શિડ્યુલ હતું. મેચ 12:30 ઘરે આવ્યા પછી ઊંઘ તો તરત આવે નહીં. 1 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો, 1 સવા જેવો, ત્યાં સુધી ઊંઘ ન આવે. પછી ઊંઘ આવ્યા પછી પણ સવારે 6:30 થાય એટલે ચોક્કસ
ઉઠી જવાય છે એ પણ પ્રભુની કૃપા છે. નહીં તો ઘણીવાર એવું થાય કે રાતે લેટ સૂતા હોય તો થોડું ઉઠવામાં મોડું થઈ જાય, તો પછી સવારે જે આરતીનો વિડીયો લેવા માટે મંદિરે જવાનું થાય તો એમાં પણ મોડું થાય તો એ પોસિબલ ન થાય. પણ પ્રભુની ઈચ્છા ને એની પ્રેરણાથી સવારે ઉઠાઈ પણ જાય છે. એટલે આવું બધું ચાલે છે. તો આરતી પણ તમારી એમાં પણ આ બધા જે દર્શક મિત્રો છે, જે હરિભક્તો છે, એમની આસ્થા એટલી જોડાયેલી હોય ને એટલે ઉઠાઈ જ જાય. કંઈક તો એની પોઝિટિવ એનર્જી છે ને એ પણ શિફ્ટ થતી હોય એટલે એના લીધે પણ કામ ઘણા થઈ જતા હોય. તો એવું બધું પણ હોય. અને પછી અત્યારે બપોર વચ્ચેનો ટાઈમ હોય ત્યારે આમેય તડકો હોય ને એમાંય રાજકોટની આજુબાજુના રાજકોટમાં રહેતા માણસો હોય એને તો બપોરે 1 થી 4 તો સુવા જોઈએ જ. એટલે ગોંડલ રાજકોટનો જ એક ભાગ કહેવાય. એટલે અહીં એવું જ થાય 1 થી 4 તો તડકામાં ક્યાં બહાર નીકળવાના. એટલે બપોરે પછી આરામથી આરામ કરી લે માણસો. રાતે પછી ભલે જાગવું પડે પણ રાજકોટ માટે એ એક કહેવત ખાસ છે કે 1 થી 4 તો તમને કોઈ ભીખ માર્ગવાળો ભિખારી હોય ને એ સૂઈ જાય. એવા વ્યંગ બધા થતા હોય. ધંધો ગમે એવો હોય, બપોર વચારે ડિસ્ટર્બન્સ નહીં, 1 થી 4 આરામ એટલે આરામ. જે લોકોને ટેવ પડી ગઈ હોય એ લોકોને. બાકી અમુક જાગતા હોય ને અમુક એવું પણ હોય. એટલે બધે અપવાદ તો હોય જ. ચાલો તો બસ બીજું કાંઈ નવું કાંઈ તમારી સાથે શેર કરવા જેવું અત્યારે યાદ નથી આવતું કાંઈ એવું. છતાંય કાંઈ એવું કાંઈ શેર કરવા જેવું હશે તો આમાં એડ કરીને મૂકી દઈશ. બાકી આજનો વિડીયો આટલો જ રાખશું. તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. એ શિવું, એ શિવો, ઉઠીને શું કરસ? છાનમુનો બેઠો બેઠો જોશ તું કેટલા કાકરા છે ને કેટલા કાકરા રહી ગયા છે. સિકંદરના પિતા જ્યારે અમુક પ્રદેશ જીતીને પોતાના રાજ્યમાં પાછા ફર્યા ને ત્યારે સિકંદર રડવા માંડ્યો. એટલે કોઈકે પૂછ્યું કે તું કાં રડવા માંડ્યો? તો કે મારા પિતા જો બધું જીતી લેશે તો કે મારે હું મોટો થઈશ તો હું શું જીતીશ પછી. નાનપણથી એને દુનિયા જીતવાની લગ્ની હતી. તૈયાર મળે એ એને જોતું નહોતું. આપણે તો એ જ ફરિયાદ હોય કે મને કેમ તૈયાર ન મળ્યું. ને ઓલાને તૈયાર મળ્યું તો એ કંઈ જોતું નહોતું. એને પોતાને ઘડતર કરીને મેળવીને પોતાની મહેનતથી જોતું હતું.